हेलो नमस्ते विद्यार्थी मित्रों मारी यूट्यूब चैनल एज्युकेशन ऑनलाइन में आपનું हार्दिक स्वागत છે। આપણે એક બીજા ભાગમાં ધન્યધરા ગુજરાતનો અમદાવાદ જિલ્લા વિશે અભ્યાસ કરીશું। તો દરેક વિદ્યાર્થીઓ મારા यूट्यूब ચેનલમાં જોડાઈ જાઓ। તો આપણે અમદાવાદ જિલ્લામાં અમદાવાદનું ભૌગોલિક ઇતિહાસ સ્થાપત્યની દ્રષ્ટિએ અમદાવાદ કઈ રીતે આપણને પરીક્ષામાં યુઝફુલ બને ઉપયોગી બને એના વિશે આજ આપણે ભણવાનો પ્રયત્ન કરશું। तो अमदावादનો ઇતિહાસ સાબરમતી નદીના કિનારે સાબરમતી નદીના કાંઠે આશાભીલ ગામ નામનું એક નગર હતું। આશાભીલે આશાવલ નામનું નગર વસાવ્યું હતું। ત્યારબાદ કર્ણદેવ સોલંકીના કાળમાં આ કર્ણાવતી નગર પણ વસાવેલું હતું અમદાવાદમાં અને 14મી સદીમાં રાજપૂત વંશનો અંત થયો છે। ત્યારબાદ મુસ્લિમ સલ્તનત કાળ શરૂઆત થાય છે। એમાં 26 ફેબ્રુઆરી 1411 અહમદ શાહે અમદાવાદની સ્થાપના કરી હતી। 26 ફેબ્રુઆરી 1411 માં અહમદ શાહે। હવે એમાં કેટલા મહત્વના અમદાવાદમાં આવેલા સ્થળો વિશે આપણે અભ્યાસ કરીશું કે અમદાવાદમાં કયા કયા સ્થળો આયા છે, જેમાં કે ભદ્રનો કિલ્લો જે અહમદ શાહે બંધાવેલો હતો, ભદ્રનો કિલ્લો। ત્યારબાદ ગાયકવાડની હવેલી, ત્રણ દરવાજા, બાદશાહનો હજીરો, રાણીનો હજીરો, ઝકરિયા મસ્જિદ, કુતુબુદ્દીન શાહની મસ્જિદ, સારંગપુરની મસ્જિદ, સીદી સૈયદની જાળી, આઝમ ખાનનો રોજો। આ બધા મુસ્લિમ કાળના સ્થાપત્ય કળા છે કે જે મુસ્લિમોએ પોતે આ શાસન કર્યું ત્યારે આ બધા સ્થળો વસાવ્યા હતા। દરિયાખાનનો ઘુમટ, મોહમ્મદ બેગડાએ નગરના ફરતે કોટ બનાવી તેને 12 દરવાજા કર્યા હતા। વજે કુતુબુદ્દીન એબકે વજે કુતુબ નામનો તળાવ બનાવ્યું હતું જે હાલમાં કાકડિયા તળાવ તરીકે ઓળખાય છે। એક કાકડિયા તળાવનો લોગો એસબીઆઈ બેંકમાં કાકડિયા તળાવનો લોગો આવેલો છે। કઈ બેંકમાં? એસબીઆઈ બેંકમાં બેંકનો જે લોગો છે તેમાં કાકડિયા તળાવનો લોગો છે વજે કુતુબ। શાહીબાગ, શાહજહાં, ગુલામ વંશનો શાહજહાં તેને શાહીબાગ સ્થાપત્ય કલાનો શોખીન હતો। તેને શાહીબાગે મોતીશાહ મહેલ બનાવ્યો હતો। અહીંયા રવિન્દ્રનાથ ટાગોર, સરદાર પટેલે પણ અહીંયા નિવાસસ્થાન કર્યું હતું। તેથી સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક તરીકે મોતીશાહી મહેલ કોને બનાવ્યો? શાહજહાંએ બનાવ્યો હતો। ઘટીસિંહના બેડા, જિનાલય, ચિંતામણી, બેરુ, નરસિંહ મહેતા સરોવર, મોસ્ટ આઈએમપી વસ્ત્રાલપુરમાં આવેલું નરસિંહ મહેતા સરોવર, કેલિકો કાપડ સંગ્રહાલય, શ્રેયસ લોકકળા સંગ્રહાલય, આ મોસ્ટ આઈએમપી ફેક્ટ। આ બધા ધન્યધરા ગુજરાતમાં આવેલા જે સ્થાપત્ય કલા સંગ્રહાલયો આ જ છે બધું। પછી સરખેજનો રોજો કે સુલતાન મોહમ્મદ બેગડાએ ગુરુ અહમદ કટુબંશ ની યાદમાં એમને પાટણથી અહમદ કટુબંશ એ જે આ મોહમ્મદ બેગડાના ગુરુ છે તે તેમને આશ્રય સરખેજથી લીધો હતો। ત્યાં એમની મસ્જિદ પણ આવેલી છે। પછી લાંભા બળિયાદેવનું ભવ્ય મંદિર આવેલું છે। લોકો અહીંયા ઘણા બધા માનતા રાખે છે બળિયાદેવની, એટલે આ કેવા બળિયાદેવનું ભવ્ય મંદિર અહીંયા આવેલું છે। પછી આપણે ધોળકા તાલુકા, અમદાવાદમાં ધોળકા તાલુકા વિશે આપણે અભ્યાસ કરીશું। તો ધોળકા તાલુકાને પ્રાચીનમાં ધવલક અને ધવલપુર તરીકે ઓળખવામાં આવતું હતું। વિરાટનગર પાંડવોના કાળમાં વિરાટનગર તરીકે ઓળખવામાં આવતું હતું। મલાવ તળાવ, મિનળ દેવીએ બનાવેલું મલાવ તળાવ ધોળકામાં આવેલું છે। મિનળ દેવી એટલે સિદ્ધરાજના માતા મિનળ દેવીએ અહીં મલાવ તળાવ બનાવ્યું હતું। પાંડવોની શાળા અહીંયા આવેલી છે, ભીમનું રસોડું આવેલું છે, સિદ્ધનાથ મહાદેવનું મંદિર પણ અહીંયા આવેલું છે ધોળકામાં। ખાસ યાદ રાખજો, આ બધા મોસ્ટ આઈએમપી ફેક્ટ છે જે પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે। પછી ગણેશપુરા, જ્યાં ભગવાન શ્રી ગણેશનું મંદિર આવેલું છે ગણેશપુરા। ભીમનાથ મહાદેવનું મંદિર નીલકા નદીના કાંઠે આવેલું છે। માંડલ, રાવળ કુટુંબના ખંભલાવ માતાનું ભવ્ય મંદિર અહીંયા આવેલું છે। વિરમગામ
મુનસર તળાવ વિનર દેવીએ બનાવેલું મુનસર તળાવ અને ગંગાસર તળાવ જે ગંગુ વાણીએ વણઝારાએ બનાવેલું ગંગાસર તળાવ બે પણ વિરમગામમાં આવેલું છે. યાદ રાખજો, વિરમગામ એટલે મુનસર તળાવ અને મલાવ તળાવ એટલે કે ધોળકા બે અમદાવાદમાં આવેલા છે. નળ સરોવર 120.82 કિલોમીટરમાં ફેલાયેલું નળ સરોવર જ્યાં આયાવર પક્ષીઓ માટેનું નિવાસ સ્થાન છે જે નળ સરોવર કહેવાય છે. ઘણા શિયાળામાં ઘણા બધા દેશમાંથી પક્ષીઓ અહીંયા આવે છે વસવાટ કરવા અને પોતે અહીંયા પ્રજનન કરે છે. ત્યારબાદ એમાં નળ સરોવરમાં સૌથી મોટું ટાપુ પાનવટ નામનો ટાપુ જે સૌથી મોટો નળ સરોવરમાં આવેલો ટાપુ છે. આને 300 થી વધુ ટાપુ અંદર આવેલા છે. નળ સરોવરમાં કેટલા 300 થી વધુ ટાપુ આવેલા છે. 60 પ્રકારના જળચર પક્ષીઓ અહીંયા આવે છે. દેશ વિદેશમાં 60 પ્રકારના પક્ષીઓ આવે છે. ઓઠાનો મેળો 7 નદીઓના સંગમ સ્થાને ભરાતો ધોળકા જિલ્લામાં ધોળકા તાલુકામાં ઓઠાનો મેળો ભરાય છે. ઓઠાના મેળામાં સાબરમતી, હાથમતી, વાત્રક, મેસવો, માજમ, શેઢી અને ખારી આ 7 નદીઓનું સંગમ સ્થાને ઓઠાનો મેળો ભરાય છે. આ 7 નદીને યાદ રાખવાની હાસા મે માવો ખાસી એટલે હાથમતી, સા એટલે સાબરમતી, મે એટલે મેસવો, મા એટલે માજમ, વા એટલે વાત્રક, ખા એટલે ખારી અને શેઢી. આ પ્રમાણે તમે આ શોર્ટકટ દ્વારા આ બધા નદીઓને યાદ રાખી શકો છો. કારણ કે પરીક્ષામાં અવારનવાર પૂછે છે જે ઓપ્શનમાં આપેલા હોય કે કઈ નદી નથી 7 સંગમમાં, તો ખાસ મહત્વનું કે ઓઠાના મેળાએ કઈ 7 નદીઓનું સંગમ સ્થાન છે. અહીંયા મેળો ઓઠાનો મેળો પડે. કાર્તિકી સુદ 11 થી પૂનમ સુધી આ મેળો ભરાય છે. ખાસ યાદ રાખવાનું અહીંયા એક ફેક્ટ રચ્યું છે ગધેડાની લે વેચ માટે આ મેળો ખૂબ પ્રસિદ્ધ છે. ઓઠાનો મેળો જગન્નાથની રથયાત્રા 2025માં 148મી નંબરની રથયાત્રા જગન્નાથની નીકળી હતી. કેટલામી 148 ની શરૂઆત મહંત નરસિંહદાસજી 1878માં રથયાત્રાની શરૂઆત કરી હતી. અષાઢી બીજના દિવસે રથયાત્રા નીકળે છે. પહેલી વિધિ એટલે કે મુખ્યમંત્રી દ્વારા સોનાની સાવરણીથી તે રથને સાફ કરીને આગળનું જે ચરણ છે એટલે પહેલી વિધિ થાય છે. રથ ત્યાંથી શરૂઆત થાય છે. રથમાં હોય બલરામ, સુભદ્રા અને જગન્નાથ એટલે શ્રી કૃષ્ણ ભગવાનના 3 રથ હોય છે. સૌથી મોટી રથયાત્રા કહેવાય તો ઓડિશાની પુરીમાં જગન્નાથની રથયાત્રા જોવાય છે. ઓડિશાના પુરીમાં એટલે કે જ્યાં નાગર શૈલીમાં મંદિર બનેલું છે ઓડિશાનું પુરીમાં, ત્યાં સૌથી મોટી રથયાત્રા ઉજવાય છે. ત્યારબાદ અમદાવાદમાં રથયાત્રા થાય છે. આપણે આ વિશે ભણ્યું કે અમદાવાદમાં આપણે થોડુંક જ ભણ્યા છીએ. જો અમદાવાદનું ઘણું બધું છે ઇતિહાસમાં, એ આપણે બધું ભણવાનો પ્રયત્ન કરશું કે અમદાવાદમાં કયા કયા સ્થાપત્યો, અમદાવાદ કઈ રીતે પૂરેપૂરે ઉત્સવ ઉજવાય, કઈ રીતે ઉપયોગી છે અમદાવાદ, તેના વિશે આપણે વિગતવાર અભ્યાસ નેક્સ્ટ લેક્ચરમાં આગળ કરશું. ત્યાં લગી મારા વિડીયોને જોઈજો, નિહાળજો અને એવું લાગે 3-4 વાર વાંચજો. કારણ કે આ બધી જ પરીક્ષામાં પૂછાય એવા જ મેં ફેક્ટ લીધા છે કે જે તમને અવારનવાર આમાંથી પ્રશ્નો નીકળશે. બરોબર, એટલે પ્રયત્ન કરજો. બીજો આપણે નેક્સ્ટ લેક્ચરનું આપણે બીજી વાર જોઈશું. ત્યાં લગી લાઈક, સબસ્ક્રાઇબ મારી ચેનલને કરજો. જય હિન્દ, જય ભારત.